સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના આઈસીડીએસના ચેરમેનને આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસરે થપ્પડ માર્યાનો આરોપ। આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડિયા ઉપર આરોપ છે કે તેમણે આઈસીડીએસના ચેરમેન નંદુબેન વાઘેલાની ચેમ્બરમાં જઈને બબાલ કરી જાતિવાચક શબ્દો બોલીને અપમાન કર્યું, બાદમાં થપ્પડ મારી। જે અંગે ચેરમેન નંદુબેન વાઘેલાએ પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડિયા વિરુદ્ધ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ચેરમેન નંદુબેન વાઘેલાએ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ચેરમેન વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા રજૂઆત કરી। ગઈકાલે અમારા માનનીય ચેરમેન શ્રીની ચેમ્બરમાં અમને બોલાવવામાં આવેલા હતા અને ટેન્ડર બાબતે વાહનના ટેન્ડર બાબતે ચર્ચા કરવામાં આવી હતી। વાહનના ટેન્ડરના નિયમ અનુસાર કાર્યવાહી કરવા બાબતે ચર્ચા કરવામાં આવી, પરંતુ એ બાબતે એમને સંમતિ નથી, એટલે એમને ઉગ્ર થઈને અમારી સાથે ન બોલવા જેવા શબ્દ બોલ્યા અને હુમલો કરવાની તૈયારી કરતા હતા। એટલે અમે નીકળીને અમારી ઓફિસમાં આવી ગયા। ત્યારબાદ એમને જોરાવનગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવા ગયેલા હતા તેઓ, એટલે એ અન્વયે કાર્યવાહી એમને કરી છે। પણ અમારે જ્યારે પોલીસ કેસ કરવાનો થાય ત્યારે અમારે અમારા વડા જિલ્લા વિકાસ અધિકારી શ્રીને આ બાબતે વિશ્વાસમાં લઈને કરવું પડે ને જાણ કરીને કરવું પડે। ચેરમેન અને પ્રોગ્રામ ઓફિસર વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ। કથિત ઓડિયો ક્લિપમાં બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ। પ્રોગ્રામ ઓફિસરને અપશબ્દ બોલ્યાનો ચેરમેન ઉપર આરોપ। પોતાના ઉપરના આરોપોને ચેરમેન નંદુબેન વાઘેલાએ નકાર્યા। જે કરી છે કાર્યવાહી કેન્સલ કરી, તમારા લેટર પેડ ઉપર તમે લખી નાખ્યું ગાંધીનગર કે કેન્સલ કરો, તો એ ના કરે કેન્સલ નથી કરીને કોઈ જગ્યા મને ગણવામાં આવતી નથી। હું ચેરમેન છું। તમને મેડમ તમને મેડમ ગઈ વખતે મૂક્યા હોય ને એ કાઢી નાખવાનું, બરોબર? વાંધો નહીં મેડમ, કઈ વાંધો નહીં, આપને જે કરવું તે કરો, બરોબર? હું આના માટે નથી લે હાલી હું મેં